નમસ્કાર મિત્રો, તમારી આવનારી ટેટ 1ની પરીક્ષા માટેના નવા સિલેબસ પ્રમાણેના પ્રશ્નો. બુદ્ધિ શબ્દનો અર્થ શું થાય છે મિત્રો? બુદ્ધિ શબ્દનો અર્થ શું થતો હોય છે? તો જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા, યાદ રાખવાની શક્તિ, બોલવાની શક્તિ કે પછી દોડવાની શક્તિ. તો તમારો જવાબ આવવો જોઈએ જ્ઞાન ઉપયોગ કરવાની શક્તિ, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બુદ્ધિનો અભ્યાસ મુખ્યત્વે કયા વિજ્ઞાનનો વિષય છે? માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર કે પછી જીવ વિજ્ઞાન? તો મિત્રો બુદ્ધિ છે ને એ મગજનું કામ છે, માનસનું કામ છે, એટલે માનસશાસ્ત્ર આપણો જવાબ અહીંયા સાચો બને. બુદ્ધિનું પ્રથમ માપન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? તો આલ્ફ્રેડ બીને, જોન ડ્યુઈએ, રૂસો કે પછી પાવલોવ? તો મિત્રો બુદ્ધિનું સૌ પ્રથમ માપન કરનાર વૈજ્ઞાનિક હતા આલ્ફ્રેડ બીન. આલ્ફ્રેડ બીને સૌથી પહેલા બુદ્ધિનું માપન કરેલું. આઈક્યુનું પૂરું નામ શું છે? ઇન્ટેલિજન્ટ ક્વોલિટી, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, આઇડલ ક્વેશ્ચન કે પછી ઇન્ટરનલ ક્વોલિફિકેશન? તો મિત્રો યાદ રાખજો, આઈક્યુ જે આપણે વાત કરીએ છીએ આઈક્યુ ટેસ્ટની, એને ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ કહેવામાં આવે છે, જેને ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ કહેવામાં આવે છે. આગળ જઈએ છીએ, આઈક્યુની ગણતરીનો સૂત્ર કોના દ્વારા આપ્યું? એટલે કે આઈક્યુનું જે સૂત્ર છે, આઈક્યુ ગણવા માટે જે સૂત્ર છે એ કોના દ્વારા આપવામાં આવેલું હતું? તો મિત્રો આઈક્યુનું જે સૂત્ર છે એ ટર્મન, સ્પીયરમેન, ગોલમેન કે પછી પાવલોવ? તો ટર્મન દ્વારા આપવામાં આવેલું હતું, યાદ રાખી લેજો.